વૃદ્ધ મહિલાની બંગડીઓ ચોરી કરનાર મહિલા સહિત 4 શખ્સોને ઝડપી લીધા। ગત તારીખ 11/12/2025 રોજ સાંજના 5:15 વાગ્યા સમયે ફરિયાદી શાંતાબેન રજનીકાંતભાઈ સિદ્ધપુરા નારી ચોકડી નજીક આવેલ વિશાલ ટ્રેડર્સ વાળા ખાંચામાંથી એક રિક્ષા બેસેલ અને રિક્ષામાં આગળ 2 પુરુષો તથા પાછળ એક મહિલા બેસેલ હોય, જેને ફરિયાદીની નજર ચૂકવી ફરિયાદીના હાથમાં પહેરેલ સોનાની બંગડી આશરે 1.25 તોલાની કિંમત રૂપિયા 1,20,000ની હાથમાંથી સેરવી લઈ રિક્ષામાંથી નીચે ઉતારી નાસી ગયેલ, જેમાં 3 અજાણ્યા ઈસમો વિરુદ્ધ ગુનો રજીસ્ટર કરેલ, જે ચોરીનો ગુનો અનડિટેક હતો। ઉપરોક્ત ચોરીનો ગુનો ડિટેક્ટ કરવા માટે વર્તેજ સર્વેલન્સ પોલીસ સ્ટાફના માણસોએ બનાવ સ્થળની આજુબાજુના સતત અલગ અલગ સીસીટીવી ફૂટેજ જોયા, ઓટો રિક્ષાની તેમજ તેમાં બેઠેલ ઈસમોની ઓળખ કરી, જેના આધારે નેત્રમ શાખાની મદદ મેળવી તેમજ બાતમી હકીકત મેળવી રિક્ષાની ઓળખ તપાસ કરી રિક્ષામાં બેસેલ રમેશભાઈ શંકરભાઈ બદલાણીયા રહે સરખેજ રેલવે સ્ટેશનની બાજુમાં ઝુંપડપટ્ટી સરખેજ અમદાવાદ, મૂળ ગામ આંચોલ ગામ, તાલુકો માણસા, જિલ્લો ગાંધીનગર, રીતક ઉર્ફે અપ્પુ વિક્રમભાઈ પરમાર રહે ધોળકા તેમજ સુરેશભાઈ ધીરુભાઈ પરમાર રહે ધોળકા અને ભારતીબેન સુનિલભાઈ કાંતિભાઈ પરમાર ત્રણે રહે અમદાવાદ, આમ 3 પુરુષ આરોપી તથા એક મહિલા આરોપીને પકડી ચોરીમાં ગયેલ ઓરિજિનલ સોનાની બંગડી રિકવર કરી ચોરીના અનડિટેક ગુનો તેમજ ભેદ ઉકેલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી।